બાળકોને નાના જન્મેલા બાળકોને મસાજ એટલે કે માલિશ ફાયદાકારક છે કે નહીં એ જોઈએ. હા, બાળકોને માલિશ કરવું જ જોઈએ, બહુ ફાયદાકારક છે. મસાજ કરવાથી બાળકના હાડકાં મજબૂત થાય છે, બાળકનું વજન વધે છે, બાળકના મગજનો વિકાસ પણ વધે છે, બાળકમાં સ્ટ્રેસ હોર્મોન ઓછા થાય છે, એનાથી બાળક શાંત રહે છે અને માતા અને બાળક વચ્ચેનું જે બોન્ડિંગ એ વધે છે. તો જોઈએ તો ક્યારે કરી શકાય માલિશ? તો બાળકની જે ગર્ભનાળ ખરી જાય તે પછી માલિશ કરી શકાય. માલિશ કોણ કરી શકે? સૌથી સારું માતા માલિશ કરે તો વધારે સારું. માતા સક્ષમ ના હોય કરવા માટે તો નાની કે દાદી કરી શકે અથવા ઘરના કોઈ વ્યક્તિ. બહારના માલિશવાળા બેન માલિશ ના કરે તો વધારે સારું. એનું કારણ એ છે કે ક્યારેક એને ઇન્ફેક્શન હોય તો બાળકને ઇન્ફેક્શન લાગે. ઘણી વખતે એ લોકો વધારે જોશથી માલિશ કરીને બાળકના હાડકાને નુકસાન કરી નાખે છે. બાળકને જોઈએ તો માલિશ કરવાની રીત કેવી રીતે હોવી જોઈએ બાળકને? તો માલિશ બાળકને શાંત જગ્યાએ, બાળક ફીડિંગ કર્યા પછી અડધો કલાકની અંદર ફીડિંગ કર્યા પછી તરત નહીં કરાવવું. હૂંફાળું વાતાવરણ હોવું જોઈએ, આપણા હાથ સાબુથી ધોયેલા હોવો જોઈએ, ચોખ્ખા હોવો જોઈએ. હળવા હાથે લાંબા સ્ટ્રોકથી માલિશ કરવાનું, 10થી 20 મિનિટ માલિશ કરવાનું. માલિશ કરતી વખતે બહુ જોશથી પ્રેશર નહીં આપવાનું. બાળકના હાથ પગ જબરજસ્તી સીધા નહીં કરવાના. બાળકને ઊંધું લટકાવવાની જરૂર નથી. બાળકના નાકમાં કે કાનમાં કોઈ તેલ નહીં નાખવાનું. અને માલિશ કર્યા પછી બાળકને તરત નવડાવી દેવાનું. તો હવે જોઈએ કે કયા તેલથી માલિશ કરવું જોઈએ. તો એમાં સૌથી સારું નાળિયેર તેલ, એ સિવાય મિનરલ ઓઇલ, આલમંડ ઓઇલ અથવા સનફ્લાવર ઓઇલ પણ યુઝ કરી શકાય. કઈ ઓઇલ ન વપરાય તો ઓલિવ ઓઇલ અને સરસિયું તેલ, આ બે ઓઇલથી માલિશ ન કરવું, એ ચામડીના પડને નુકસાન કરે છે. બાળક 1.5 વર્ષનું થાય ત્યાં સુધી એને માલિશ કરી શકાય. તો કોને માલિશ ન કરવું જોઈએ? અધૂરા જન્મેલા બાળકો અથવા તો જેનું વજન ઓછું હોય છે તો તેનું પૂરતું વજન ન થાય જન્મ જેટલું, અથવા તો બાળક પૂરા મહિને એનો વિકાસ પૂરા મહિનાનો ન થાય ત્યાં સુધી માલિશ તેમાં ન કરવું. એ સિવાય બાળકને કોઈ સ્કિન ઇન્ફેક્શન હોય અથવા તો બાળકને તાવ હોય તો આવા સંજોગોમાં માલિશ ના કરવું જોઈએ.